છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા વિરોધ પક્ષો એક સાથે ભેગા થયા હતા એક મંચ પર અને ખૂબ ધૂમધડાકા સાથે ઇન્ડિયા ગઠબંધનની સ્થાપના કરી હતી, રચના કરી હતી. કોંગ્રેસ, સપા, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જેવા મુખ્ય પક્ષો અને કેટલાક નાના પક્ષોએ પણ એઆઈડીએમકે બધા ભેગા થઈને એવું નક્કી કર્યું હતું કે ભાજપના હરાવવું લોકસભાની ચૂંટણીમાં અને એનડીએનો સફાયો કરી નાખવો. લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના જે પરિણામો આવ્યા એમાં કેટલાક અંશે ડેન્ટ કરી શક્યા ઇન્ડિયા ગઠબંધન, પણ ત્યાર પછીના મહિનાઓમાં એટલે હરિયાણાની ચૂંટણી અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓમાં ઇન્ડી ગઠબંધનનો સફાયો થઈ ગયો. હવે અગત્યની વાત એ છે કે હવે જ્યારે દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે 2025માં, ત્યારે એ ઇન્ડિયા ગઠબંધનના જે વિવિધ પક્ષો છે એની વચ્ચે કોઈ મનમેળ નથી. એ લોકો અંદર અંદર લડી રહ્યા છે. અને આજે એક ગુજરાતી ખબરે ફક્ત એક ગુજરાતી ખબરે મેઇન લીડ સ્ટોરી કરી છે કે એનું અચ્યુતમ કેશવમ થઈ ગયું છે ઇન્ડી ગઠબંધન. એટલે કે ઓફિશિયલી કોંગ્રેસે કહી દીધું છે અને ઉમર અબ્દુલ્લા એમને સવાલ પૂછ્યો હતો કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી પરિણામો આવ્યા પછી એક પણ મિટિંગ નથી કરી ઇન્ડી ગઠબંધનના નેતા. ત્યારે કોંગ્રેસે કહ્યું કે હવે માની લો કે આ તો પૂરું ગઠબંધન પૂરું થઈ ગયું છે. એ જ રીતે બીજી તરફ શરદ પવારે પણ ઇનડાયરેક્ટ રીતે ભાજપ સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો છે. એમની ઈચ્છા છે કે એમના પુત્રી કેન્દ્રમાં મંત્રી બને અને એમના સંસદો ભાજપને અને એનડીએને ટેકો આપે. એ જ રીતે સંજય રાઉતે 24 કલાકમાં પલટી મારી અને આરએસએસના વખાણ કર્યા છે. આરએસએસની મહેનતને કારણે મહારાષ્ટ્રમાં ભાજપને જીત મળી. એકાએક ઇન્ડી ગઠબંધનનું લગભગ ખાત્મો થઈ ગયો છે. આ બાબતે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ. હિમાંશુભાઈ, આજે ઘણા મહિનાઓથી આપણે પણ એક બે વિડીયો બનાવ્યા હતા આના પર કે વિરોધ પક્ષમાં ફાટફૂટ જોવા મળી રહી છે. એ લોકો એક સૂત્રે એક બંધાયેલ એવું લાગતું નથી અને એક સૂરમાં વાત પણ નહોતા કરતા. હવે દિલ્હીની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પક્ષો એટલે કે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જોર લગાડી રહ્યા છે જીતવા માટે. અને કોંગ્રેસ તો આ પાછા એક ગઠબંધનમાં છે અને અત્યાર સુધી માની લો કે હતા એ બધું ફોક થઈ ગયું છે, બધું નિષ્ફળ ગયું લાગે છે. વિપક્ષી ગઠબંધન એ ગઠબંધન માત્ર કહેવાતું ગઠબંધન હતું. મને તો પહેલેથી દેખાતું હતું. એનું કારણ એ હતું કે મૂળભૂત રીતે આપણે જોઈએ તો વિપક્ષી વિચારધારા તો બરાબર છે, પણ એક જ વિચારધારા બે પક્ષો સાથે, એક જ વિચારધારા વાળા બે પક્ષો સાથે મળે, એક જ વોટ બેંક વાળા બે પક્ષો સાથે મળે તો શું થાય? એકબીજાના વોટ કાપે. અને એક્ઝેક્ટલી આ જ વસ્તુ બની રહી હતી કે દલિત કો, મુસ્લિમ કો, તો લઘુમતીના વોટ જે કોંગ્રેસના પરંપરાગત વોટ હતા, અને તમે જોશો તો કોઈ પણ રાજ્યમાં જ્યાં ક્ષેત્રીય પક્ષ મજબૂત છે ત્યાં એક ક્ષેત્રીય પક્ષને હંમેશા લઘુમતીના વોટ મળ્યા છે. એ વોટ કોના કપાયા? મૂળભૂત રીતે કોંગ્રેસના વોટ હતા કપાયા. એટલે તમે પશ્ચિમ બંગાળમાં જોઈ લો તો કોંગ્રેસના જે વોટ હતા તે તૃણમૂલ કોંગ્રેસને મળ્યા. હવે જો પછી તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હોય તો શું હાલત થાય? હવે મહારાષ્ટ્રમાં તો વિચિત્ર સ્થિતિ, વિરોધાભાસી વિચારધારા પણ ગઠબંધનમાં. એટલે નહીં અહીંના નહીં તઈના. ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વવાદી વિચારધારા, કોંગ્રેસ લઘુમતી સેક્યુલર કહેવાતા સેક્યુલર. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વાત કરો તો દિલ્હીની અંદર છેલ્લા 10-12 વર્ષમાં કોંગ્રેસનું જે વોટ બેંક હતી તે ધીમે ધીમે કરીને ઝાડુ મારીને કાઢી નાખી. એટલે પોતાની તરફ કરી લીધી. એ બધો કચરો પોતાનામાં લીધો. તો હવે આ બે સાથે કઈ રીતે રહી? લોકસભાની ચૂંટણીમાં તો શું હતું કે એક કોમન મિનિમમ પ્રોગ્રામ એ લોકોનો એ હતો કે ભાજપને હરાવો. હવે જ્યાં રાજ્યોની ચૂંટણી આવે છે ત્યાં ક્ષેત્રીય, એક તરફ ક્ષેત્રીય પક્ષો, આપ જેવા ક્ષેત્રીય પક્ષ કહે છે કે દિલ્હીમાં તો અમારી સરકાર, કોંગ્રેસનું શું લાગે વળગે, એટલે એ કોંગ્રેસને બહોતું નહીં આપે. કોંગ્રેસ માટે છેલ્લા બે વિધાનસભાથી તમે જુઓ તો ખાતું નથી ખોલ્યું દિલ્હીમાં. આવી સ્થિતિમાં કોંગ્રેસ વાળા એમ કે ભલે અમે હારી જઈએ પણ અમારે 5-10 સીટો તો જીતવી જ છે, એટલે અમે બધી સીટો લડીશું. એટલે ત્યાં આગળ કોઈ પ્રકારની વૈચારિક સમરસતા દેખાતી જ નથી. અને એક જ વોટ બેંક માટે લડતા પક્ષો ક્યારેય સાથી ન બની શકે. અને આ જ વસ્તુ તમને જોવા મળી રહી છે.
એટલે એક પછી એક, અને અધૂરામાં પૂરું એ બધામાં લોકસભામાં ઉત્તર પ્રદેશમાં મહારાષ્ટ્રમાં પ્રજાએ પેલા પરભક્ષી તરીકે જીવતા કોંગ્રેસને દરેક જગ્યાએ થોડી થોડી સીટ આપીને 98 ના આંકડા પર પહોંચાડી દીધું. હવે વિપક્ષી નેતા બનાવી દેવાથી કઈ તમે વિપક્ષના નેતા સાચા અર્થમાં બની નથી જતા. હવે મમતા બેનર્જીને કહો કે તમારે રાહુલ ગાંધી કે એ માનવાનું, કઈ રીતે શક્ય બને સાહેબ? કે શરદ પવાર કે ઉમર અબ્દુલ્લા કે અરવિંદ કેજરીવાલ કે પછીથી તેજસ્વી યાદવ કે અખિલેશ યાદવ પણ દર વખતે રાહુલ ગાંધીના તુક્કાઓ પર ચાલે તો એ લોકોને ખબર છે એ લોકોનો પક્ષ હતો એના કરતા જલ્દી મરી જાય. એટલે એ બધા રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકારે એ મને તો માનવામાં નથી આવતું. અને એમાં બાકી હતું તે લોકસભામાં થોડીક પછડાટ એ લોકો આપી શક્યા ભાજપને, 303 થી 240 પર લઈ આવ્યા. પણ ત્યાર પછી હરિયાણાની ચૂંટણી જુઓ અને મહારાષ્ટ્રમાં તો સફાયો થઈ ગયો. શું મહારાષ્ટ્રના આ પરિણામ જોઈને આવતા વર્ષે જ્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણી હશે તો મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસનું કોઈ પણ પ્રકારનું જોડાણ સ્વીકારશે ખરી? એને તો લોકસભામાં બી નહોતું સ્વીકાર્યું. ચલો, અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીએ તો દિલ્હીમાં ભાઈ 4 બેઠકો આમ આદમી પાર્ટી લડી હતી અને 3 બેઠકો કોંગ્રેસ લડી હતી કરીને એમણે જોડાણ રાખ્યું હતું. બંને આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ માટે રાહુલ ગાંધીએ જઈને પ્રચાર બી કર્યો હતો. પણ પશ્ચિમ બંગાળમાં તો તૃણમૂલે એ પણ નથી સ્વીકાર્યું. હવે આવી સ્થિતિની અંદર આ જોડાણ કહેવાય? સીધી વાત છે સાહેબ કે કોંગ્રેસ જે રાજ્યમાં ક્ષેત્રીય પક્ષ મજબૂત થયો છે ત્યાં આંગાડીથી કોંગ્રેસનું વજૂદ ખતમ થઈ ગયું છે. દિલ્હીનું ઉદાહરણ લો. દિલ્હીની ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 51-52% વોટ મળ્યા, ભાજપને 38-40%, અને કોંગ્રેસને કેટલા ખબર છે? રોકડા 4.67% વોટ. એટલે કોંગ્રેસના વોટ કોની પાસે ગયા? આ લોકો વચ્ચે જોડાણ ઈંડી કેવું બહુ સહેલું છે. એક મંચ પર ઉભા થવું બહુ સહેલું છે, હાથમાં હાથ નાખીને હાથ ઊંચા કરીને બેસવું બહુ સહેલું છે, પણ ગ્રાઉન્ડ પર જઈને ચૂંટણી લડવી, એકબીજાના ઉમેદવારો માટે પ્રચાર કરવો અને એમને જીતાડી લાવવા, એ વાત કંઈક જુદી જ હકીકત છે વિક્રમભાઈ. એટલે આ જોડાણ તો બહુ લાંબુ ટકવાનું હતું જ નહીં. પણ એમાં અને છે આ દિલ્હી હવે તો લગભગ ઓફિશિયલ જાહેરાત થઈ ચૂકી છે. તમામ ઇન્ડી ગઠબંધનના નેતાઓએ માની લીધું છે કે આ સંઘ કાશીએ પહોંચવાનો નથી. બીજી તરફ ઇન્ડી ગઠબંધનના નેતા કોણ બનશે એ માટે ખેંચતાણ ચાલુ હતી. જેમ કે મમતા બેનર્જીની ઈચ્છા હતી નેતા બનવાની, બીજી તરફ અરવિંદ કેજરીવાલ મમતા બેનર્જીને ટેકો આપતા હતા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. એટલે કોંગ્રેસની વિરુદ્ધમાં થઈ ગયા છે લોકો. હવે બીજી એક એંગલ હાલ એ છે કે મહારાષ્ટ્રમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે થોડા દિવસોમાં, અને આ ચૂંટણી બહુ જ અગત્યની છે કારણ કે ખૂબ મોટું બજેટ હોય છે અને મહારાષ્ટ્રમાં બીએમસી પરિણામો ખૂબ વધારે બધા લોકો રાહ જોતા હોય છે એના માટે કે શું થશે. તો એને માટે ઉદ્ધવ ઠાકરે કદાચ ચૂંટણી સુધી રાહ જોઈ અને આ ચૂંટણી બીએમસીની ચૂંટણીમાં પણ જો ઉદ્ધવ ઠાકરે શિવસેનાનો દેખાવ નબળો રહ્યો તો મને લાગે છે પછી ઉદ્ધવ ઠાકરે ખુલ્લામાં જ છેડો ફાડી નાખશે કોંગ્રેસ સાથે, કારણ કે એને ઇમેજ એની બદલવામાં બહુ નુકસાન થયું. તમે કહ્યું એમ કે એક તરફ બાલા સાહેબ ઠાકરેને લીધે કટ્ટર હિન્દુવાદની ઇમેજને કારણે શિવસેના સર્વાઈ હતી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના. હવે આ જ વસ્તુ એકનાથ શિંદે એમના મતો હિન્દુવાદને પ્રોત્સાહન આપીને બટેંગે તો કટેંગેને સપોર્ટ કરીને મેળવ્યા મહારાષ્ટ્ર ઇલેક્શનમાં. અને ઉદ્ધવ ઠાકરે પણ હવે સમજી ગયા છે કે એના જે વફાદાર મતદારો હતા એ શા માટે નારાજ થયા છે એમનાથી. એટલે મને લાગે છે કે બીએમસી ના ચૂંટણીના પરિણામો પછી તો ખુલ્લેઆમ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસ સામસામે આવી જશે એવું લાગે. સામ સામે જતા ભાઈ શિવસેનાની શરૂઆત બાળા સાહેબ ઠાકરેનું અસ્તિત્વ, બાળા સાહેબ ઠાકરે એમના જીવનકાળ દરમિયાન બહુ સ્પષ્ટ કહેલું કે શિવસેનાનું ક્યારેય જોડાણ
કોંગ્રેસ સાથે થાય એવું કલ્પી શકતો નથી. એના છોકરાએ ઊંધું કરી બતાવ્યું. અને જ્યાં સુધી આ બધા નેતાઓ ઉદ્ધવ ઠાકરેથી શરૂઆત કરીએ આપણે, કદાચ આ બધામાં સૌથી નાના નેતા ઉદ્ધવ ઠાકરે કહેવાય રાષ્ટ્રીય પરિષદમાં જોઈએ તો. કેમ કે ઉદ્ધવ ઠાકરે પાસે 9 સાંસદ જ છે. અખિલેશ યાદવના 37 સાંસદ. હા, અરવિંદ કેજરીવાલ લોકસભામાં બહુ ઓછા સાંસદ, પંજાબમાંથી આવેલા ખાલી 3. તૃણમૂલ કોંગ્રેસ મમતા બેનર્જી 30 સાંસદ. ચાલો ડીએમકેની 1 મિનિટ વાત છોડી દઈએ, પણ આ બધી પાર્ટીઓ માટે સાહેબ રાહુલનું આધિપત્ય સ્વીકારવું એ જ બહુ મોટી વાત છે. એટલે અત્યારે મને તો જે દેખાઈ રહ્યું છે તે એક જમાનામાં તમને યાદ હોય તો 70-80ના દાયકામાં આપણે જ્યારે નવા નવા પત્રકારત્વમાં આવ્યા હતા અને ત્યારે જો જોવા મળતું હતું કે કોંગ્રેસ, તેની સામે એક તરફ ભારતીય જનતા પાર્ટી અને બીજી તરફ ત્રીજો મોરચો. એ ત્રીજા મોરચાનું રાજકારણ ફરી શરૂ થાય તો મને નવાઈ દેખાય કે આ બધા વિપક્ષો કોંગ્રેસને એક બાજુ એકલો મૂકી દેશે. લોકસભામાં પણ તમે જુઓ તો કોંગ્રેસના 98-99 એને એક બાજુ કાઢી નાખો તો બાકી બચે 135-140, જેમાંથી 30-30 સીટો, 30-30, 40-40 સીટો, 40 સીટ અખિલેશ યાદવની, 37 સીટ, 30 સીટ તૃણમૂલ મમતા બેનર્જીની, 30 સીટ ડીએમકેની. પછી આ બધા નાના નાના પક્ષો, ઉદ્ધવના 9 સીટ, પણ 8 સીટ શરદ આજે પવારની. આજે ઇન્ડી ગઠબંધનમાં જે મોટા પાયે ભંગાણ પડ્યું છે એનો ફાયદો ભાજપને એ રીતે થઈ શકશે કે શરદ પવાર જો ભાજપ સાથે બેસવાનું નક્કી કરે, તેના સંસદો વત્તા બીજા નાના પક્ષોના સાંસદો ગણો તો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પરની એની ડિપેન્ડન્સી ઓછી થઈ જશે. ડિપેન્ડન્સ ઓછું થઈ જાય. એટલે ડિપેન્ડન્સ ઓછું થઈ જ જાય. બીજી બાજુ આ રીતે જયારે ભંગાણ પડી જાય, દિલ્હીની જ વાત કરો ને સાહેબ, ભલે ગયા વખતે તો કોંગ્રેસ નામશેષ જેવી હતી, દિલ્હીમાં અસ્તિત્વ નહોતું, પણ જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ ઉમેદવાર મૂકે એક જ સીટ ઉપર, દાખલા તરીકે આ કાલકાજીની સીટ લઈ લો તમે, કે બિદુરીની સામે આતિશી અને સામે અલકા લાંબાને મૂકે, કોંગ્રેસે અલકા લાંબાને ટિકિટ આપી. બરાબર. અલકા લાંબા હારી જાય એ વાત તો બરાબર છે, પણ અલકા લાંબાને પરંપરાગત કોંગ્રેસી 8, 10, 12%, 15% વોટ પણ જો મળી જાય તો તે વોટ તો બેસિકલી કોનો કપાવવાનો છે? આમ આદમી પાર્ટીનો, આતિશીનો. હવે આવી સ્થિતિમાં, આવી ઘણી બધી સ્થિતિઓમાં ભાજપ માટે તે બેઠક જીતવી આસાન પડી જાય. લોકસભામાં જુઓ તમે કે તમે લોકસભામાં જોશો તો 7 બેઠક કઈ રીતે જીત્યા ભાજપ વાળા. તો આમ જોઈએ તો 2 કે 3 બેઠક એવી હતી, ચાંદની ચોક હતી, આ હતી, તે હતી, નવી દિલ્હી હતી, કે ત્યાં આગળ જો પરંપરાગત વોટિંગ થાત તો કદાચ એ બેઠકો વિપક્ષ જીતી શક્યું હતું, પણ નહીં જીતી શક્યું. એનું કારણ એક જ છે કે આમ આદમી પાર્ટીના વોટ કોંગ્રેસમાં જઈને કન્વર્ટ નહીં થયા, કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીમાં જઈને કન્વર્ટ નહીં થયા. એટલે કોંગ્રેસના વોટરે આમ આદમીને નથી આપ્યો, આમ આદમીના વોટરે કોંગ્રેસે નથી આપ્યો, એ ઘરે બેસી ગયા. ત્યારે પરિણામ જે આવે તે આપણને દેખાઈ રહ્યું છે. અને આવી જ સ્થિતિ જો દિલ્હીમાં થઈ શકતી હોય તો તે સ્થિતિ દરેક જગ્યાએ નિર્મિત થઈ શકે છે. અને આને લીધે આજે નાના નાના ક્ષેત્રીય પક્ષો છે, તે પક્ષોના જે વોટ છે તે વોટ ભલે 22-24% હોય, પણ એ 22-24%ને કોંગ્રેસના 30% સાથે તમે જોડો ત્યારે શું થઈ જાય છે કે 55% એ સોલિડ વોટ બેંક બની જતી હોય છે, અને ભાજપના 42-45% વોટ સામે એ જીતી જતી હોય છે. પણ હિમાંશુભાઈ, હવે જયારે આનું ઇન્ડી ગઠબંધનનું જોડાણ તૂટી જ રહ્યું છે તો હું માનું છું કે ભાજપને ખૂબ મોટો એડવાન્ટેજ મળશે. અને એવું બની શકે જો શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે કદાચ તૃણમૂલ કોંગ્રેસ તો ભાજપ સાથે નહીં જોડાય, પણ આ બે એની સાથે જોડાશે એવી વાત છે, તો મહારાષ્ટ્રમાં તો વધુ શક્તિશાળી બનશે જ, પરંતુ દેશમાં પણ એને ભાજપને પછી હરાવવો બહુ મુશ્કેલ બની જશે. તૃણમૂલ કોંગ્રેસ બંગાળમાં પાવરફુલ છે, કોઈ નિંદા નથી, પણ બંગાળ સિવાય એમનું કશે અસ્તિત્વ નથી. એ જ રીતે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કદાચ ઇન્ડિપેન્ડન્ટ લડીને સારો દેખાવ કરી શકે થોડો ઘણો, પણ એ સિવાય ઉત્તર પ્રદેશ સિવાય એમનું કશે અસ્તિત્વ નથી.
એટલે ઓવરઓલ આખા નેશનલ લેવલ પર જોઈએ આપણે તો આ પરિસ્થિતિ ભાજપ માટે ખૂબ સારા સમાચાર છે અને ખૂબ આનંદદાયી સમાચાર છે એવું મને લાગે છે. 100% આનંદદાયી. અને સાહેબ એક વસ્તુનું ધ્યાન રાખજો, હમ 13મી તારીખથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. બરાબર છે, રાઈટ. ઉત્તર પ્રદેશના રાજકારણમાં એનું બહુ મહત્વ છે, કેમ કે એક તો 12 વર્ષે આવતો હોય છે, બીજું બરાબર. આ વખતે 45 કરોડ લોકો આવે એવું છે. અને એક જે પ્રો હિન્દુત્વ રાજનીતિ જેને કહેવાય તે રાજનીતિને ગેલ્વેનાઇઝેશન મળશે. અને 2 મને મહિના તો કોઈ સુધી નવાઈ ચાલશે નહીં બાકી. લાગે, રાઈટ. એકાદ વર્ષ યોગીજી એમ કહી દે એકાદ વર્ષ વહેલી ચૂંટણી કરી નાખો કુંભનો લાભ લેવા માટે, તો બની શકે, રાઈટ. એમાં પણ કંઈ ખોટું નથી. એટલે એટલે કહેવાનો અર્થ એ હમણાં તો આપણે કહી શકીએ કે એડવાન્ટેજ ભાજપ. બરાબર. આજે થેન્ક યુ હિમાંશુભાઈ, તમારા મારી સાથે જોડાયા બદલ થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.